સોમનાથ મંદિર કોરિડોરના પ્રોજેક્ટનો મામલો દુઃખહરણ મહારાજ મંદિરે સોમપુરા બ્રાહ્મણોએ વિશેષ મહાઆરતી કરી હતી। સ્થાનિકોના વિસ્થાપન મુદ્દે પ્રાર્થના કોરિડોરમાં સ્થાનિકોને વિસ્થાપિત ન થવું પડે તેવી પ્રાર્થના। દુઃખહરણ મહારાજ મંદિરે કોરિડોરમાં આવતું હોય તંત્ર દ્વારા ડિમોલેશન માટે તૈયારીઓ કરી છે, ત્યારે દુઃખહરણ મહારાજ મંદિર યથાવત રહે તે માટે પણ વિશેષ પ્રાર્થના। સમસ્ત સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પરિવાર ઉમટ્યા હતા। જે કેસમી ગુજરાતી સાથે મહેશ વાછા, સોમનાથ। હેમલ ભટ્ટ તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજનો પ્રમુખ। ખાસ કરીને પ્રભાસ પાટણમાં જે કોરિડોરના અસરગ્રસ્તો છે અને એમાંય સોમપુરા બ્રાહ્મણ સમાજ એટલે કે આજ સદીઓથી સોમનાથ મહાદેવની પૂજા કરતા એવા છે। કોરિડોરના અસરગ્રસ્ત લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એને માટે કરીને જૂના સોમનાથ મંદિરની બાજુમાં આવેલું સોમપુરા બ્રાહ્મણ સમાજ હસ્તકનું જે દુઃખહરણ મહારાજનું મંદિર છે એમાં સામૂહિક સમૂહ આરતી કરવામાં આવી છે। સામૂહિક આરતી કરવાનો જે હેતુ છે એ આ કોરિડોરમાં લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે, પોતાની માતૃભૂમિ છોડવાનો વારો ના આવે એવી દુઃખહરણ મહારાજને પ્રાર્થના કરવામાં આવી। કોરિડોરમાં લગભગ 10 જેટલા ધાર્મિક સ્થળો પ્રભાસ પાટણમાં આવે છે, જેમાં જે દુઃખહરણ મહારાજનું મંદિર છે સોમપુરા બ્રાહ્મણ સમાજ હસ્તકનું એ પણ ક્યાંક ને ક્યાંક કોરિડોરમાં આવે છે અને તંત્ર દ્વારા અહીંયા માપણી પણ કરવામાં આવી છે। તંત્રના લોકો અહીંયા આવી પણ ગયા હતા। આ ભગવાન છે એ વર્ષોથી અમે સોમપુરા બ્રાહ્મણ સમાજનો પરિવાર એની પૂજા કરતા આવ્યા છે અને આ મંદિર અમારી પાસે જ રહે એના માટે આજે પ્રાર્થના કરવામાં આવી છે।